હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 3 ભૂલાખાટની મુવાડી પ્રાથમિક શાળામાં 110 વિદ્યાર્થીઓને 2 જોડી ગણવેશનું વિતરણ। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ભૂલાખાટની મુવાડી પ્રાથમિક શાળામાં 110 વિદ્યાર્થીઓને 2 જોડી શાળા ગણવેશ વિતરણનો સેવા કાર્યક્રમ યોજાયો હતો। આ સેવકીય શાળા કાર્યક્રમ નિવૃત્ત આચાર્ય પટેલ ગિરીશભાઈ કાળુભાઈ મોવાસા, નિવૃત્ત શિક્ષિકા પટેલ શાંતાબેન કાળુભાઈ તેમજ તેમના સુપુત્ર ઉર્પિતકુમાર ગિરીશભાઈ પટેલ, જે હાલોલની સ્થિતિ ધ્રિત એક્સિલન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક છે, અને તેમની ધર્મપત્ની પાલબેન પટેલના સહયોગથી પૂર્ણ કરવામાં આવ્યું હતું। દાતા પરિવારે અંદાજે ₹80,000 થી 85,000ના ખર્ચે શાળાના 110 વિદ્યાર્થીઓને 2 જોડી ગણવેશનું દાન આપીને શિક્ષણ પ્રત્યેની પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી। આ પ્રસંગે શાળા પરિવાર, શિક્ષકો અને ગ્રામજનોએ દાતા પરિવારના આ ઉમદા પ્રેરણાદાયી સેવાકીય કાર્યને બિરદાવી તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। ઉપસ્થિતોએ જણાવ્યું હતું કે આવા સેવાકીય કાર્યોમાં વિદ્યાર્થીઓ શિક્ષક પ્રત્યે જાગૃતિ લાવવા માટે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। અને રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, લુણાવાડા, મહીસાગર।